હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોમાં. સવારનું બધું કામ પતાવી અને આપણે નાહી ધોઈને મહાદેવના દર્શન કરી, શિરામણ કરીને પછી માસીને વાડીએથી લીલી મકાઈ વાટવાની હતી, વાડી આવ્યા. પછી મોટીને નાનીને બધાને પાઈ લીધા, અને એક નહોત પીધું. તો બપોર પાછું એને જોઈએ છીએ હવે કેટલાક દી કાઢે. 30 તારીખે આપણે લાવ્યા છીએ, આજ થઈ ગઈ બીજી. તો તમારી નાખી હતી લાવીને, પાછી બગડી છે. તો પાણી બાણી આવે એટલે પાછું કમ્પ્લીટ તમારી નાખશું, અને આપણે આપણું સ્પ્લેન્ડર તૈયાર કરી પડ્યું. તો જવા દઈએ આપણે દુકાને. તો બન્યા રહેજો વ્લોગમાં અંત સુધી. તો ગઈ સવારમાં આપણે આવી ગયા હતા, ઢોરનું બધું કામ પતાવીને દુકાને. આ એક મોટર આવી હતી, પણ એને સીટ આવે એમ નહોતી, એટલે પાછી ફિટ કરી દીધી છે, ભંગારમાં દેવાની છે. અને બપોર ગયા હતા ઘરે જમી કાઢવીને પાછા આવી ગયા હતા. અને બપોર પછી તો કાંઈ કામ હતું નહીં. તો બસ હવે ટાઈમ થઈ ગયો છે સાંજનો, તો આપણે જવાનું છે ઘરે. પણ પહેલાં ડીઝલનું કેન ભરવાનું ટ્રેક્ટર હતું, તો એ કેન ભરીને ઘરે લેતા જાઉં રિલાયન્સથી. તો ગઈ પછી દુકાને થઈ ગયા ઘરે, અને વાળું પાણી કરી લીધું છે. બધાને નીણ કરી દીધી છે, ધૂલાને ભેંસને નનકી પાડીને બહાર બાંધી છે. આજ થોડીક ગરમી છે એટલે અંદર એને ન લાગે ગરમી એટલું. બાકી બધા એકદમ ઓકે છે. તો બસ હવે સુઈ જઈએ, કારણ કે એક મોટર આવવાની હતી 7:30 સુધીનું એને કીધું હતું એ ભાઈને, પણ એ મોડા આવ્યા છે 8:30. તો ખાલી અંદર મકાઈ દીધી હતી ભાઈએ. અને હવે સવારમાં જવું આપણે, એટલે એને ખોલશું. તો સવારમાં નીણવીનું કામ બધું પતાવી પછી જઈશું. તો બસ હવે અત્યારે સુઈ જઈએ. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો દિવસ. અને આપણે ઢોરનું બધું કામ પતાવી નાહી ધોઈ અને આવી ગયો છું દુકાને. આપણે જે કાલે સાંજની વાત હતી મોટર આવવાની હતી આવડિયા, તો સાંજે ખોલી નાખી હતી ભાઈએ. અને સવારમાં આવીને વાયરિંગ કાઢી નાખ્યું હતું, સાપે કરી નાખી હતી. અને હું આવ્યો એટલે આપણે સીધા બેસી દીધા પેપર બેહારવા. પેપર કાપી નાખ્યા હતા ભાઈએ, તો બેસી દી પેપર. અને હવે થોડી વારમાં ઈ ગયો છે 2 મોટરો જોવા આવે એટલે રિવેન્ડિંગ ચાલુ કરશું. તો બન્યા રહેજો અંત સુધી વ્લોગમાં. તો પછી ઘરે આપણે જમીને આવીને આપણી મોટરના સ્પેર પાર્ટ સાફ કરી નાખ્યા છે, બાકી રિવેન્ડિંગ ચાલુ છે. અને હું સ્પેર પાર્ટ સાફ કરીને નવરો થઈ ગયો એટલે આવી ગયો હતો અહીંયા ગેરેજમાં કામગીરી રિપેરિંગ. તો ગઈ ફાઇનલી મોટરનું રિવેન્ડિંગ થઈ ગયું, એટલે આપણે ફિટ કરી દીધી, પંપ સેટિંગ કરી દીધું છે. તો વાટ જોઈ લેવા આવે, બાકી દુકાનવાળે છોડીને સાફ કરી નાખી એકદમ. તો લેવા આવે ત્યાં સુધી રહીશું, બીજું કાંઈ કામ આવે તો બતાવીશ. બન્યા રહેજો વ્લોગમાં અંત સુધી. તો ગઈ મોટર લઈ ગયા પછી થોડી વાર લાગી, એટલે ઓપન વેલ આવ્યો હતો એક, અને ખોલી નાખ્યો છે. અને પાણી એટલું ખરાબ, અને બધા બોલ લોખંડના હતા, એટલે પાનું એક લાગ્યું જ નહીં, બધા સીણીએ તોડીને જ કાઢવા પડ્યા. તો એને સ્પાર્ક થઈ ગયો છે મોટો જબરો. 2 કોયલું હળાઈ નાખી છે, તો એને આગળ વાયરિંગ કાઢી સાફ કરી નાખશું, અને રિવેન્ડિંગનું કામ ચાલુ કરશું. અને બીજી એક મોટર આવવાની હતી, તો આવનું કામ ચાલુ છે. જો આવી જાય તો એને ભેગી ખોલી નાખશું, નગર પછી એને અંદર મેકીને વ્યા જવું કાલે સવારે. તો ગઈ જે વાત કરતા હતી મોટર આવી ગઈ છે, વાયરિંગ કાઢી નાખ્યું, અને પેપર કાઢી નાખ્યા. એના પેપર કાપવાનું કામ ચાલુ છે. એ પછી એક બીજી મોટર આવી છે, એને આગળ વાળું પાણી કરીને પછી ખોલશું આવડિયા. બાકી આના સ્પેર પાર્ટ બહાર છે, એ અંદર લઈ લેવું આવડિયાના. અને ઓપન વેલના સ્પેર પાર્ટ મૂકી દીધા છે અંદર. અને એનું વાયરિંગ કાઢવાનું જે બાકી છે એ બળી ગયો છે, તો વાળું પાણી કરી આવીને પહેલાં એનું વાયરિંગ કાઢી નાખશું, પછી આ મોટરને ખોલશું. તો આગળ વાળું પાણી કરીને આવીને આનું વાયરિંગ ને સ્પેર પાર્ટ આવડિયાના સાફ કરવાના, એટલે સવારમાં ફિટ થઈ જાય. તો જઈ ઘરે જોઈ ભેંસને કેમ થયું, થોડોક ઢીલો પોદળો કરી દીધી, તો જઈને તપાસ કરશું. તો બન્યા રહેજો વ્લોગમાં. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો એવો દિવસ, આના વ્લોગમાં 3જો દિવસ. અને સવારમાં બધું ઢોરનું કામ પતાવીને આવી ગયા. અને આ 7.5 HPની છે, એનું રિવાઇન્ડિંગ થઈ ગયું અને કેબલ કનેક્શન થઈ ગયું. તો હવે વારી છે ઓપન વેલની. તો થોડી વારમાં એ થાય ત્યાં આપણે આજે કાલ રાતની હતી ત્યારે ખોલી નાખી છે, એનો બોડી શોટ જોઈ લઈ, પછી એનું વાયરિંગ કાઢવાનું ચાલુ કરી
તો અત્યારે ઓપન વ્હીલની કોયલું બનાવી રહેલી, પછી આપણે એનું કામ ઉપાડશું. જે 7.5 HP હતી એ કમ્પ્લીટ કરીને આપી દીધી હતી, અને આજે કાલ રાતે 12:30 કાઢીને આવ્યા છે. એનું વાયરિંગ કાઢી નાખ્યું છે, એસિડ નાખીને ગળવા મૂકી છે. પછી એના પેપરને વેજું કાઢીને સાફ કરશું, અને ઓપન વેલને એક ફેજ બેસી ગયો છે. તો બપોર થતાં લગભગ ઓપન વેલ તો બંધાઈ જશે, ને બપોર પછી આવડિયાનું કામ ચાલુ કરશું, રિવાઇન્ડિંગનું. તો બન્યા રહેજો વ્લોગમાં. હે એનો વાલીડો મંડાણો છે હવે. તો 20 દિવસના પોરા પછી પાછો આ ચાલુ થયો છે. કેવો ગાય જોઈ, અને આનો એસિડ ખાલી કરી નાખ્યું છે. હવે એની વેજું આવી હળિયું આવે હળિયું, અને પેપર આવે પેપર કાઢવાના છે જૂના. પછી એને પાછું ખહીને સાફ કરવાની, પાછું એસિડ ભરવાનું. આ બધી કાંઈ હેલ નથી આ બધી. તો આપણે તો વરસાદ આવે કે ન, આપણું કામ તો રાબેતા મુજબ જે કાંઈ છે ચાલુ જ રહે. દુકાને નહીં કામ હોય, ઘરે ઢોરના ખાડા પૂરવાના. તો ફાઇનલી ગાઈઝ ઓપન વેલ ફિટ થઈ ગયો છે કમ્પ્લીટલી. કેબલનો હાંધો એનો કરી દીધો છે, અને 12.5 HPની બંધાઈ ગઈ. કેબલ કનેક્શન થઈ ગયા છે. તો હવે એને કવરમાં ફિટ કરશું. એના સ્પેર પાર્ટી સાફ કરીને મૂકી દીધા હતા, બધું હમું નમું મેકી અને જવા દઈએ ઘરે. બાકી વરસાદ તો કાંઈ ખાસ એવો બહુ આવ્યો નહીં. તો મળશું સીધા ઘરે. તો ગાઈઝ પછી છેલ્લે તમે જોયું એમ ઓપન વ્હીલ ફિટ કરી દીધો હતો, અને ઓલી મોટર એનું કનેક્શનનું કામ ચાલુ હતું. તો એ બધું કમ્પ્લીટ થઈ ગયું. પછી આપણે આવી ગયા ઘરે, અને વંડામાં આવી ગયું છું, વાળું પાણી કરી લીધા ઘરે આવી. તો અત્યારે આપણે નાખવાનું છે વાહિદું, કારણ કે આ ભેંસને હજી પોદળાની પોદળાની તકલીફ છે થોડીક. તો હેઠે કોરું નાખેલું એ બધું ઢહડીને કાઢી નાખીએ. અત્યારે કાઢી નાખ્યું છે એ બધું ભલી. રાતે માખી મચ્છર ન કરે એટલે, નકર હું આને માથે જ માખીને મચ્છરને ઉડતું હોય. અને સવારમાં આપણે કાલે દુકાને તો કાંઈ જવાનું નથી, કારણ કે આપણા મઢને કાલ 21 વર્ષ પૂરા થઈ જાય છે. તો દર 11 આવે આજે શ્રાવણ મહિનાની, તે દિવસે આપણે મઢે આખા કુટુંબનું જમણવાર હોય છે, ભેગા બેસીને જમી હાટું. તો કાલ સવારમાં વહેલા વૈયા જવું. જવાનું તો આજ બપોર પછીથી જ તે, કારણ કે રસોઈનું બધું કામ હોય એટલે. તો આજે આપણે કાં જવાનું નહીં. તો કાલ સવારમાંથી તે જ્યાં સુધી કામ ન પૂરું થાય સાંજ એટલે બપોર પછીનું ત્યાં સુધી જાઉં. તો કાલ દુકાને નથી જવાનું, અને નિર્ણય તે જાહેર આવી ગઈ છે ઘરે, કાલ સવારમાં જવું નહીં પડે. તો બસ હવે આ 3 દિવસનો કન્ટિન્યુ વ્લોગ હતો, અહીંયા જ પૂરો કરીએ. અને હવે કાલના દિવસનું કાંઈ શૂટિંગ થશે નહીં, તો પ્રથમ દિવસથી પાછું કન્ટિન્યુ કરીશું. તો આ વ્લોગમાં બસ એટલું જ. મળીએ નેક્સ્ટ વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.